તો સુરતથી વધુ એક સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે। 39,64,000ની છેતરપિંડી કરવા બદલ આ ધરપકડ થઈ છે। ભાઈ સાથે મળીને આ પૂર્વ કોર્પોરેટર વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા। 31 લોકો સાથે તેમણે છેતરપિંડી કરી હતી, જે મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી અને હવે હાલ ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેમના ભાઈની ધરપકડ કરી છે। બચત યોજનાની સ્કીમ ચાલુ કરીને છેતરપિંડી કરનાર પૂર્વ કોર્પોરેટર તેમજ તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને ચોક બજાર વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને તેના જે ભાઈ છે તે ભાઈ દ્વારા જે બચત યોજના છે તે બચત યોજના શરૂ કરવામાં આવી હતી, જે દૈનિક જે ગરીબ જે લોકો છે તે ગરીબ લોકો પાસેથી દર મહિને 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા અને 35 મહિના સુધી આ 1,000 રૂપિયા ઉઘરાવીને આખરે 2% વ્યાજે આ તમામ લોકોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું। જો કે આ તમામ જે ગરીબ લોકો છે તે ગરીબ લોકો પાસેથી 35 મહિના સુધી પૈસા ભરાવ્યા હતા અને ત્યારબાદ વ્યાજ સહિતની જે રકમ ચૂકવણી કરવામાં આવતી હોય છે તે રકમની ચૂકવણી કરવામાં આવી ન હતી। વર્ષ 2019માં આ સમગ્ર જે મામલો છે તે મામલો પ્રકાશમાં આવ્યો હતો। જો કે જે તે સમય દરમિયાન જે અનિલ ભોજાની પોતે કોર્પોરેટર હોય કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ ફરીથી જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા ચોક બજાર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજાની સહિત તેના ભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી। કુલ્લે રૂપિયા 39.64 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। જે ફરિયાદના આધારે ચોક બજાર પોલીસે પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।